તો હવે આપણે દ્વિચલ રેખિક સમીકરણો વિશે જોઈએ. ઓકે, તમારી ચોપડીની અંદર બધી વ્યાખ્યાઓ વગેરે આપેલી છે. તો દ્વિચલ રેખિક સમીકરણ કોને કહેવાય? તો જે સમીકરણની અંદર બે ચલ વાપરેલા હોય, ઓકે, દ્વિચલ, અને જેનો આલેખ દોરવાથી તમને એક રેખા મળે એને દ્વિચલ રેખિક સમીકરણો કહેવાય. ફોર એક્ઝામ્પલ 4x પ્લસ 3y ઇક્વલ ટુ 12. આની અંદર કેટલા ચલ વાપરેલા છે? x અને y બે ચલ વાપરેલા છે, બરાબર. અને એ જે ચલના પદો છે એની ઘાત જોઈએ તો કેટલી છે? અહીંયા ઘાત લખી નથી એટલે કેટલી છે? 1. અહીંયા પણ 1 ન લખેલી હોય તો તમે ઘાતને 1 લઈ શકો, બરાબર. તો જેની અંદર બે ચલ વાપરેલા હોય અને ચલના જે પદ છે x અને y એની જે ઘાત હોય એ ફક્ત એક જ હોવી જોઈએ, એકથી વધારે ન ચાલે, તો એને દ્વિચલ રેખિક સમીકરણ કહેવાય. હવે આનું સાદું રૂપ કેવું છે? તો સાદું રૂપ છે ax પ્લસ by પ્લસ c ઇક્વલ ટુ 0. આને આ રૂપમાં, ઓકે, સામાન્ય રૂપમાં લખવું હોય અને સામાન્ય રૂપ કહેવાય તો કઈ રીતે લખશો? 4x પ્લસ 3y અને 12 ત્યાં છે, રાઈટ. અહીંયા આવે તો શું થઈ જાય? માઇનસ થઈ જશે, રાઈટ. પ્લસમાંથી માઇનસ, પોઝિટિવમાંથી નેગેટિવ થઈ જશે, ઇક્વલ ટુ 0. તો તુલના કરીએ તો a કેટલા? 4, પછી x, b કેટલા? 3 અને c કેટલા? 12 નહીં પણ -12, રાઈટ. તો આ એનું સામાન્ય સ્વરૂપમાં લખ્યું તમે કહેવાય. આ દ્વિચલ રેખિક સમીકરણ છે. શા માટે? તો પહેલી વાત, આમાં બે ચલો આવેલા છે, રાઈટ. બીજી વાત, આની મોટામાં મોટી ઘાત કેટલી છે? 1. આ બહુ કામનો પોઈન્ટ છે. અને ત્રીજી એક વાત કહી દઉં કે જે ચલ હોય એ હંમેશા ઉપર અંશમાં હોવો જોઈએ, છેદમાં ન હોવો જોઈએ. અહીંયા x નીચે હોય, y નીચે હોય, ન ચાલે. આ મુદ્દો યાદ રાખો. બીજી વાત, તમારા જે ચલના પદો છે એ હંમેશા સિંગલ એક એક હોવા જોઈએ. x y એક સાથે હોય, સમજો આ રીતે હોય તો પણ ન ચાલે. આવું સમીકરણ અગર તમને મળે, ઓકે, સમજો આવું કંઈ હોય તો આ રેખિક સમીકરણ નથી. દ્વિચલ તો છે પણ રેખિક સમીકરણ નથી, દ્વિચલ રેખિક સમીકરણ નથી. ઓકે, અચ્છા, બીજી વાત, શું x એમાં ન હોય તો ચાલે? શું y ન હોય તો ચાલે? હા, ચાલે, પણ બંને એક સાથે ગાયબ ન હોઈ શકે. એટલે કે તમારું સમીકરણ આમાંથી સમજો x હટાવી દો તો કેવું બની જાય? આ સમીકરણમાંથી x વાળો પદ હટાવી દઉં તો શું બને? શું બનશે? by પ્લસ c ઇક્વલ ટુ 0. આ ચાલશે, આ પણ દ્વિચલ રેખિક સમીકરણ કહેવાય. અત્યારે ભલે એક ચલ થઈ ગયું પણ આ હજી પણ રેખિક સમીકરણ છે, ઓકે. કેમ કે અહીંયા 0x ગણવામાં આવે. અને કેવી રીતે ગણવામાં આવે? 0x પ્લસ by પ્લસ c ઇક્વલ ટુ 0. તો આ પણ ચાલે. ધારો કે y હટાવી દઈએ તો શું બનશે? ax, ઓકે. આમાંથી બીજી રીતે કરીએ તો ax પ્લસ ax રહેવા દઈએ, y ને હટાવી દઈએ તો બચશે c ઇક્વલ ટુ 0. કેમ? આ પણ તમારું દ્વિચલ રેખિક સમીકરણ ગણાશે એટલા માટે કેમ કે આમાં ax પ્લસ જે y નથી એને 0y લેવામાં આવે પ્લસ c ઇક્વલ ટુ 0. મુખ્ય વાત એ છે આની અંદર કે દર વખતે આની ઘાત કેટલી છે? 1 આવે છે, રાઈટ. બધી બાજુ ઘાત કેટલી છે એની? 1. અહીંયા પણ તમે જોવા જાઓ તો x ભલે ન હોય પણ એની ઘાત કેટલી મળે છે તમને? હંમેશા 1 મળે છે. આ મુખ્ય પોઈન્ટ છે એનો. આનું ઉદાહરણ આપણે જોવા જઈએ તો by પ્લસ c, ફોર એક્ઝામ્પલ 7y પ્લસ 8 ઇક્વલ ટુ 0. આ પણ ચાલે. ax પ્લસ c માં તમે જોવા જાય તો 8x પ્લસ 9 ઇક્વલ ટુ 0, પ્લસ 9 માઇનસ 9 બધું ચાલે. આવા સમીકરણો જે છે એને દ્વિચલ રેખિક સમીકરણો કહેવાય, ઓકે. તો રિપીટ કરીએ આપણે. આ સમીકરણનું, દ્વિચલ રેખિક સમીકરણનું સામાન્ય સ્વરૂપ કહેવાય, ઓકે. દરેક દ્વિચલ રેખિક સમીકરણમાં એક એક ચલ પદ એટલે કે ટોટલ બે ચલના પદો હોય છે. x y હોય, a b હોય, u v હોય, કાંઈ પણ જોડીમાં હોય હંમેશા. એનું જે ઘાતાંક છે એ હંમેશા 1 હોય, 1થી વધારે ન ચાલે, ઓકે. x અને y બંને એક સાથે ગાયબ ન ચાલે. x હટાવી દો તો ચાલે, y વાળું હોવું જોઈએ. y હટાવી દો તો ખાલી x વાળું ચાલે, જેમ કે અહીંયા y વાળી રકમ છે, અહીંયા x વાળી રકમ છે, રાઈટ. y વાળી રકમ અને ફક્ત આમાં x નથી, y તો છે, આમાં y નથી, x તો છે, એ પણ ચાલે, ઓકે. તો આગળ વધીએ. હવે આ બાબતો ધ્યાનમાં રાખીને તમને પુસ્તકની અંદર પહેલા પેજની અંદર અમુક સમીકરણો આપેલા છે
એ સમીકરણમાં પૂછ્યું છે કે દ્વિચલ રેખિક સમીકરણ છે કે નથી તે ઓળખો. ઓકે, તો એ સમીકરણ જરા આપણે જોઈ જઈએ. પહેલું તમને આપે છે 4m + 3n = 12. ઓકે, અને અહીંયા તમારે લખવાનું છે કે દ્વિચલ રેખિક સમીકરણ છે કે નથી. તો આની અંદર ચેક કરો તમે, ઘાત કેટલી છે? 1. અહીંયા પણ 1. 2 ચલ છે, ઘાત 1 1 છે, માટે આ દ્વિચલ રેખિક સમીકરણ છે એવું તમે લખજો. ઓકે, આ આસાન હતું. હવે સેકન્ડ જોઈએ આપણે, 3x² - 7y = 13. હવે આની અંદર જો 2 ચલ હોવા જોઈએ, ઠીક છે. જે ઘાત છે ચલની એ 1 થી વધુ ન હોવી જોઈએ, પણ આ 1 થી વધુ છે એટલે આ સમીકરણ નથી. ઠીક છે. બીજું, √2x - √5y = 16. x ની ઘાત 1, y ની ઘાત 1, 2 ચલ છે, ઘાત પણ બરાબર છે, માટે આ પણ સમીકરણ છે. તમે કહેશો કે આની આગળ સંખ્યા આવી છે, એનાથી કોઈ ફરક નથી પડતો. જે તમારું સાદું સ્વરૂપ છે, રાઈટ, સામાન્ય સ્વરૂપ હતું ax + by + c = 0, જેમાં a, b અને c એ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. મેં આજે વાસ્તવિક સંખ્યા વિશે તમને જણાવ્યું, રાઈટ. વાસ્તવિક સંખ્યામાં કંઈ પણ આવી ગયું. તમે નેચરલ સંખ્યા એટલે કે પ્રાકૃતિક સંખ્યા લઈ શકો, 1 2 3 4, 0 લઈ શકો, ઋણ સંખ્યા આવી શકે, અહીંયા અપૂર્ણાંક આવી શકે, 5/10, 7/13, 11/121, વોટેવર. રૂટવાળી સંખ્યા પણ ચાલે. ઓકે, એટલે કે તમારી અસમય સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા બધું ચાલી શકે ત્યાં. તો એનું કોઈ રૂલ નથી એવું કે ત્યાં એક્સની બાજુમાં શું હોવું જોઈએ, વાયની, એનાથી કોઈ ફરક નથી પડતો. ઠીક છે. તો આ પણ તમારી દ્વિચલ રેખિક સમીકરણ છે. આગળ વધીએ, 0x + 6y - 3 = 0. તો આની અંદર 2 ચલ આવેલા છે, આની ઘાત 1, આની ઘાત પણ 1 છે, માટે આ પણ દ્વિચલ રેખિક સમીકરણ છે. 0.3x + 0y - 36 = 0. x છે, y છે, 2 ચલ, દ્વિચલ. x ની આગળ અને y ની આગળ શું સંખ્યા છે એનાથી કોઈ ફરક પડતો નથી, તો એ જોવાનું નહીં. x ની ઉપર 1 ઘાત, y ની ઉપર 1 ઘાત, 1 1 ઘાત ચાલે, માટે આ પણ દ્વિચલ રેખિક સમીકરણ છે. નેક્સ્ટ આવે છે 4/x + 5y = 4. હવે પહેલી નજરે તમે જ્યારે આને જોશો તો તમે કહેશો કે ઠીક છે, આમાં x છે, y છે, x ની ઘાત 1, y ની ઘાત 1, બધું બરાબર લાગે છે, પણ છતાં આ દ્વિચલ રેખિક સમીકરણ નથી. કેમ કે મેં તમને એક મુદ્દો કીધો તો, x અને y હંમેશા ઉપર હોવા જોઈએ, નીચે ન હોવા જોઈએ. કેમ એવું? તો પહેલાં આપણે આને સાદરૂપ આપીએ. ઓકે, સાદરૂપ આપતા તમને આવડતું હશે તો એના માટે તમારે લસા સરખો કરવો પડે, લઘુત્તમ સામાન્ય અવયવ, કોમન ફેક્ટર. ઓકે, x y, લસા આનો કેટલો છે? xy. તો આની પાસે x છે, y નથી, તો આને y આપી દઈએ, y વડે ગુણવાનું. આની પાસે y છે, x નથી, તો x વડે ગુણો. આની પાસે x પણ નથી, y પણ નથી, તો બંને આપો, એને x અને y બંને સાથે. આ એક રીત છે. ઓકે, ફરીથી કહું છું, અહીંયા x હતા અને y હતા. ઓકે, તો લસા, લઘુત્તમ સામાન્ય અવયવ તમારો કેટલો થઈ ગયો? x y, એટલે કે બધી બાજુ x y હોવા જોઈએ, અહીંયા પણ, અહીંયા પણ અને અહીંયા પણ. આની પાસે x છે, y નહોતું તો એને y સાથે ગુણી દીધું. આની પાસે y છે, x નથી, તો x વડે ગુણી દીધું. આની પાસે એક જ છે, એકડો, x નથી, y નથી, તો બંને સાથે ગુણી દીધા. હવે જે નીચે તમે લખ્યું છે એને ઉપર ગુણવાનું. 4 × y, 4y + 5x = 4xy ઉપર. ઓકે, અને નીચે અહીંયા પણ xy આવી જશે. ચલો લખીને બતાવો, અહીંયા xy આવી જશે, રાઈટ, xy, અહીંયા પણ xy આવી જાય. હવે બંને બાજુ આવવાને કારણે એ ઉડી જાય, એટલા માટે નોર્મલી આપણે બંને બાજુ જ્યારે લસા સરખા કરીએ તો નીચે લખવાની કાંઈ જરૂર પડતી નથી. હવે આ સમીકરણ કેવું બની ગયું? 4y + 5x = 4xy.
અને મેં તમને એક મુદ્દો કીધો હતો, આ વાય આગળ છે, એક્સ પાછળ છે, એનાથી કોઈ ફરક નથી પડતો, આગળ પાછળ ચાલે. પણ મેં એક મુદ્દો કીધો હતો કે એક્સ અને વાય અલગ અલગ હોવા જોઈએ, છૂટા હોવા જોઈએ, આવી રીતે જોડીમાં ન હોવા જોઈએ, ગુણાકારમાં ન હોવા જોઈએ. માટે આ દ્વિચલ રેખિક સમીકરણ નથી. કેમ કે જે ચલનું પદ છે, અહીંયા વાય છે એની ઉપર એક છે, નો ડાઉટ, અહીંયા પણ એક્સ છે એની ઉપર એક ઘાત છે, પણ અહીંયા એક ને એક ઘાત ગુણાકારમાં હોવાને લીધે એકચ્યુઅલી કેટલી બની જાય? એક અને એક ઘાતાંકના નિયમ પ્રમાણે 2 બની જાય, અને 2 ન ચાલે, 1 થી વધુ ન ચાલે. માટે આ દ્વિચલ રેખિક સમીકરણ નથી. ફાઇનલ ક્વેશ્ચન છે તમારો કોઠાની અંદર 4xy ઓકે -5y -8 = 0. તો આની અંદર તમે જોવો છો, આનું સાદુરૂપ આપ્યું ત્યારે આપણને xy મળે છે. ઓકે, અહીંયા આપણને x અને y સાથે પહેલાં જ મળી ગયું, અને ગુણાકારમાં x અને y ગુણાકારમાં છે, ગુણાકારમાં xy ન ચાલે દ્વિચલ રેખિક સમીકરણ માટે. અહીંયા ભલે y ની ઉપર એક જ ઘાત હોય, પણ અહીંયા 1 અને 1 કમ્બાઇનલી એક સાથે જોવા જોઈએ તો કેટલા થઈ ગયા? 2 ઘાત. એટલા માટે આ દ્વિચલ રેખિક સમીકરણ નથી. તો આશા રાખું છું કે આ તો એકચ્યુઅલી પુનરાવર્તન જ હતું, તમારે નાના ધોરણમાં શીખી ગયા હશો. ઓકે, તો આ સમજાયું હશે તમને. હવે યુગપત સમીકરણ કોને કહેવાય? યુગ્મ સમીકરણ, જોડીવાળા, સાયમલ્ટેનિયસ ઇક્વેશન. તો જ્યારે આપણે બે દ્વિચલ સમીકરણો, આ એક જ સમીકરણ, એક સમીકરણ હતા, પણ આવા સમીકરણો બે લેવામાં આવે. એમ અને એન વાળું આ પહેલું સમીકરણ, અને હજુ એક એમ અને એન વાળું સમીકરણ હોય, એ બંનેને આપણે ઉકેલીએ તો એને સાયમલ્ટેનિયસ લિનિયર ઇક્વેશન એટલે યુગપત સમીકરણ. યુગ્મ એટલે જોડીમાં આવતા સમીકરણો કહેવાય. અને આ સમીકરણો કેમ ઉકેલવા એ તમે ધોરણ 9માં શીખી ગયા છો. તો એનું થોડું આપણે રિવિઝન કરીએ. હું તમને સોલ્વ કરેલા જે એક્ઝામ્પલ છે એ જરા સોલ્વ કરીને બતાવું છું આની અંદર. ઓકે, તો હવે આપણે ગણેલા ઉદાહરણ જે છે તમારા, એની અંદરથી પહેલું એક્ઝામ્પલ જોઈએ તો 5x - 3y = 8 અને 3x + y = 2 આપેલા છે, બરાબર. તો આને સાયમલ્ટેનિયસ ઇક્વેશન એટલે યુગપત સમીકરણ, યુગ્મ સમીકરણ કહેવાય, કેમ કે બે સમીકરણ એક સાથે છે, એનો ઉકેલ કરવાનો છે. હવે ઉકેલ કરતાં પહેલાં તમારે જોઈ લેવાનું કે બરાબર ગોઠવેલું છે કે નહીં. ગોઠવેલું એટલે ઇક્વલ ટુની જે નિશાની છે, ઓકે, બરાબરની, એની એક તરફ એક્સ અને વાય હોવા જોઈએ, બીજી તરફ ખાલી સંખ્યા હોવી જોઈએ. અહીંયા પણ ઇક્વલ ટુની આ સાઈડ એક્સ અને વાય એટલે કે ચલ પદ, અને બીજી બાજુ ખાલી સંખ્યા. આવી રીતે ન હોય તો તમારે પહેલાં ગોઠવી લેવાનું. ઠીક છે. હવે આપણે ઇક્વેશન્સ લખીએ, બે સમીકરણ. 5x - 3y = 8 આ પહેલું સમીકરણ, 3x + y = 2 આ બીજું સમીકરણ. હવે આને કઈ રીતે યુગપત સમીકરણોને કેવી રીતે ઉકેલવામાં આવે? ઓકે, તો આની અંદર તમારે ઉડાડવાનું હોય છે, કેન્સલ કરવાનું હોય છે. એક્સને કરો કેન્સલ, તમારા ઉપર છે. વાયને કરો કેન્સલ, એ પણ તમારા ઉપર છે. કોઈ રૂલ નથી કે ખાલી એક્સને જ કરાય, ખાલી વાયને જ કરાય, એવું કોઈ નિયમ નથી. જે ઇઝી પડતું હોય, જે તમારો સમય બચાવે એવું તમને લાગે, એ તમે કરી શકો છો. તો એના માટે તમારે સમીકરણને ઘણીવાર ગુણવું પડે છે. ઘણીવાર એકને જ ગુણવાથી થઈ જાય, ઘણીવાર બીજાને ગુણવાથી થઈ જાય, ઘણીવાર બંનેને ગુણવા પડે. ઓકે, શા માટે? તો તમારે એક્સના સહગુણકને, આને સહગુણક કહેવાય, એક્સની બાજુમાં જે સંખ્યા હોય એને એક્સનો સહગુણક કહેવાય, વાયની બાજુમાં જે સંખ્યા હોય એને વાયનો સહગુણક કહેવાય. અત્યારે વાયની બાજુમાં અહીંયા કાંઈ નથી તો શું આવે? 0. નહીં, વાયની બાજુમાં કંઈ ન હોય તો શું આવે? 1. તો અત્યારે આ બંનેના સહગુણક, એક્સના સહગુણક સરખા કરવા હોય તો શું કરવું પડે? આનો લસા લેવો પડે. સમજો કે 5 છે અને 3 છે, તો લસા કેટલો આવે? 15. તો અહીંયા 15 લાવવા માટે મારે આખા સમીકરણને 3 આરે ગુણવું પડે, કેમ કે 5 તેરી 15. અહીંયા પાછું 15 લાવવા માટે આને 5 વડે ગુણવું પડે, કેમ કે 3 પંચા 15, એટલે ગુણાકાર 2 વખત કરવો પડે. પણ વાયની બાજુમાં જુઓ, અહીંયા 3 છે, અને આની 3 અને અહીંયા કેટલા છે? કંઈ નથી. એટલા માટે કેટલા ગણવાના આપણે? 1. તો હવે લસા કેટલો આવે? વાયની વાત કરીએ તો 3 × 1 = 3. તો અહીંયા 3 ઓલરેડી છે, અહીંયા 3 લાવવા માટે આખા સમીકરણને ફક્ત 3 વડે ગુણવું પડે. તો આ કામ ઓછું છે. ઓલામાં 2 વખત ગુણાકાર હતો 15 લાવવા માટે, અહીંયા એક જ વાર ગુણાકાર કરવો પડે. તો જે ઇઝી પડે એ આપણે કરી કાઢીએ. તો એ શું કરશું? સમીકરણ 2 ને કેટલા વડે ગુણશું આપણે? અહીંયા 3 લાવવા માટે 3 વડે ગુણતા, રાઈટ.
તો એક સમીકરણ મળશે આપણને, આને 3 વડે ગુણો, 3 તેરી 9x, 3 એકુ 3y ઇક્વલ ટુ 3 દુ 6. અને આ જે નવું સમીકરણ મળ્યું સમજો એને હું 3 નંબર આપું. તો હવે પહેલું સમીકરણ, બીજું તો સમીકરણ આપણે ચેન્જ કરી ગયું, 3 નંબર આપી દીધા, બરાબર. હવે ઉકેલ લાવવા માટે તમારે જોવાનું કે જે ઉડાડવાનું નક્કી કર્યું છે આપણે વાય, એની નિશાની ચેક કરો. એક ઋણ છે અને એક ધન છે, એટલે કે નિશાની સરખી નથી, અલગ અલગ છે. એક પ્લસ છે, એક માઇનસ છે, એક માઇનસ છે, એક પ્લસ છે. બંને માઇનસ નથી, બંને પ્લસ નથી. તો એક નિયમ યાદ રાખો, અહીંયા લખી દઉં છું, તમે નોટબુકમાં લખી નાખો, સરખી નિશાની. આ નિયમ કેના માટે કામ લાગશે? સાયમલ્ટેનિયસ ઇક્વેશન, યુગપત સમીકરણ માટે. ફક્ત સરખી નિશાની આવે એટલે કે પ્લસ હોય અથવા બંને માઇનસ હોય તો શું કરવાનું? બાદબાકી કરવાની. અલગ અલગ અથવા જુદી નિશાની હોય, જુદી નિશાની કેવી આવે? ઓકે, જુદી પ્રકારની નિશાની એટલે કે એક પ્લસ હોય બીજો માઇનસ હોય, કે પછી એક માઇનસ હોય ને બીજો પ્લસ હોય, ત્યારે હંમેશા સરવાળો કરવાનો, સમીકરણનો સરવાળો. ફરીથી, બંને સમીકરણમાં સરખી નિશાની હોય, જે ઉડાડો છે એની વાત કરું છું. અત્યારે વાત કરો તો વાય ને ઉડાડવા જ, એકની નિશાની માઇનસ, એકની નિશાની પ્લસ, અલગ અલગ જુદી જુદી નિશાની છે, તો સમીકરણનો સરવાળો કરશું. પછી ક્યારેક દાખલામાં સરખી નિશાની આવી જાય, એટલે કે બંનેની પ્લસ હોય અથવા બંનેની માઇનસ હોય, તો બંને સમીકરણની બાદબાકી કરવાની. સિમ્પલ. તો અત્યારે જો વાયની માઇનસ છે અને આ વાયની પ્લસ છે. ઓકે, જુદી જુદી નિશાની છે. આ વાળો માઇનસ છે પેલું, અને બીજું પ્લસ છે, રાઈટ. તો આ બંને સમીકરણનો શું કરશું આપણે? સરવાળો. કયા સમીકરણનો? 3 અને 1. તો સમીકરણ 1 વત્તા સમીકરણ 3. ઓકે, સમીકરણ 1 કેટલા છે? 5x માઇનસ 3y ઇક્વલ ટુ 8, અને 3 નંબરનું કયું છે? 9x પ્લસ 3y ઇક્વલ ટુ 6. આનું આપણે શું કરવાનું છે? સરવાળો, રાઈટ. પ્લસ કરો ત્યારે કોઈ નિશાની બદલાતી નથી, એમ જ રહી. તો હવે બોલો, 9 ને 5 14x પ્લસ માઇનસ માઇનસ કેન્સલ થઈ ગયા, 8 ને અને 6 14, રાઈટ. તો x ઇક્વલ ટુ, આ 14 હટાવવા પડશે, ત્યાં જશે તો માઇનસ નહીં, ગુણાકારમાં હોવાને લીધે એને હટાવો ત્યારે ક્યાં જાય? ભાગાકારમાં. તો એ નીચે આવી જશે. કોના નીચે? આ 14ની નીચે. ઉડી ગયા એટલે કેટલા આવે? 0 આવે કે 1 આવે? 1, રાઈટ. x ઇક્વલ ટુ 1, x ઇક્વલ ટુ 1 મળી ગયા. હવે y ની કિંમત ગોતવાની છે. તો y ની કિંમત હવે ગોતવી હોય તો તમારી પાસે અત્યારે કુલ મળીને કેટલા સમીકરણ છે? 1, 2 અને 3. x ની કિંમત આ ત્રણેયમાંથી કોઈ પણ એક સમીકરણમાં મૂકી દેવાના. એવા કોઈ નિયમ નથી. ઘણીવાર લોકો એવું માને છે કે જે કિંમત મળે 1માં જ મૂકવાનું, 2માં જ મૂકવાનું. એવું કોઈ નિયમ નથી. જે ઇઝી પડતું હોય એની અંદર મૂકો. તો x ઇક્વલ ટુ 1 આપણે સમજો સમીકરણ 2માં મૂકીએ. તો x ઇક્વલ ટુ 1 સમીકરણ 2માં મૂકતા તો 3x પ્લસ y ઇક્વલ ટુ 2, એક્સની કિંમત કેટલી છે? 1. ઓકે, પ્લસ y ઇક્વલ ટુ 2, 3 એકુ 3 પ્લસ y ઇક્વલ ટુ 2. 3 ત્યાં જશે તો કેટલા થઈ જશે? માઇનસમાં. તો 2, 3 ત્યાં ગયા, -3 થઈ ગયા. y ઇક્વલ ટુ, આ નિશાની પ્લસ, પ્લસ માઇનસ માઇનસ થાય, એટલે કે 3માંથી 2 જાય તો 1, અને મોટી સંખ્યાની નિશાની. તો આ રીતે તમને ઉકેલ કેટલા મળી ગયા? 1 અને -1. ઓકે, હવે આની અંદર ઘણા લોકોને આ બધી બાબતોમાં તકલીફ હોય છે કે આવી રીતે 2 - 1 આવે તો શું કરવાનું, એ અમુક નિયમો છે એની અંદર, બરાબર. એ નિયમો સરવાળાના અને બાદબાકીના તેમજ ગુણાકાર ભાગાકારના નિયમ છે. એ નિયમ જોઈએ તો હું તમને સમજાવી દઉં. ઓકે, તો પહેલાં આપણે સરવાળાના નિયમ જોઈ જોઈએ. સરવાળા બાદબાકીના નિયમો. આની સાથે કાંઈ લેવા દેવા નથી, આ નિયમ સાથે કાંઈ લેવા દેવા નથી.
સરવાળા બાદબાકીના નિયમ તમે જુઓ જરા કે એની અંદર સંખ્યા આ રીતે હોય +3 અને +5. ઓકે, તો આ સિમ્પલ છે એટલા માટે તમને આસાન લાગશે. વત્તા 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 થાય તો 5 ને 3 8. અને મોટી સંખ્યાને આમાં હંમેશા મોટી સંખ્યાની નિશાની મૂકવામાં આવે. ઓકે, આ નિયમ કેવો છે? મોટી સંખ્યાની નિશાની મૂકવી. ઓકે, તો પ્લસ પ્લસ એટલે કે આમાં નિયમ કયો મળ્યો આપણને? વત્તા અને વત્તા આવે તો કરવાનું વત્તા, અને નિશાની અહીંયા આપણી નિશાની કોની? હંમેશા મોટી સંખ્યાની. ઓકે, પ્લસ અને પ્લસ આવ્યા, આયરો નિયમ. પ્લસ અને પ્લસ આવે તો શું કરવાનું? પ્લસ જ કરાવવાના. 5 ને 3 8. અને નિશાની કોની મૂકવાની? મોટી. મોટી સંખ્યા 5 તો તેની નિશાની મેં પ્લસ મૂકી દીધી. હવે ધારો કે આને વત્તા અને ઓછા આવે એટલે કે આ વત્તા અહીંયા છે, ઓકે, અને ઓછા અહીંયા છે. તો વત્તા ઓછા થાય ઓછા, અને પાછી નિશાની મોટી સંખ્યાની. તો વત્તા ઓછા એટલે મારે કરવાની કઈ ક્રિયા? બાદબાકીની. 5 માંથી 3 જાય તો 2. અને નિશાની કોની મૂકવાની? મોટી સંખ્યા. હવે આમાં મોટી સંખ્યા છે 5, તેની નિશાની કેટલી? માઇનસ, એટલે માઇનસ. ધારો કે આ માઇનસ હોય અને પ્લસ હોય તો પાછું ઓછા વત્તા ઓછા, પાછી નિશાની મોટી સંખ્યાની. તો ધારો કે પહેલાં ઓછા આવે એટલે અહીંયા પ્લસને બદલે માઇનસ હોય, અને અહીંયા પ્લસ હોય એટલે કે અહીંયા પ્લસ આવે. ઇક્વલ ટુ કેટલા? તો વત્તા ઓછા કરીએ, આવી રીતે કરી દઈએ. વત્તા ઓછા એટલે કરવાના ઓછા. 5 માંથી 3 જાય તો 2, પણ નિશાની હંમેશા મોટી સંખ્યાની. તો મોટી સંખ્યા કઈ છે? 5, તેની નિશાની આવશે પ્લસ. બરાબર. હવે પ્લસ પ્લસ થઈ ગયા, પ્લસ માઇનસ થઈ ગયા, માઇનસ પ્લસ. તો ચોથી ટાઈપ, ફાઇનલ ટાઈપ કેવી આવી શકે? બંને ઋણ હોય. એટલે 3 છે એ પણ ઋણ હોય, 5 છે એ પણ ઋણ હોય. તો ઓછા ઓછા વત્તા થાય. તો ઓછા ઓછા વત્તા કરો. 5 ને 3 8. નિશાની પાછી કોની મૂકવાની? મોટી સંખ્યાની. તો નિશાની મોટી સંખ્યા કોણ છે? આમાં 5, એની નિશાની માઇનસ, તો માઇનસ. તો આ રીતે જ વિચાર કરો. 3 હતા બધી બાજુ, 5 હતા બધી બાજુ, પણ નિશાની અલગ અલગ હોવાને લીધે જવાબ બધા અલગ છે. કેમ? કેમ કે આ નિયમ કામ કરે છે એની ઉપર, સરવાળા બાદબાકીના નિયમો. ઓકે, એમાં કઈ અહીંયા આ જે કોઠો છે, આ લાઈન એ બતાવે છે કે કઈ ક્રિયા કરવાની. ઓકે, સંખ્યા તમારી પ્લસ પ્લસ વાળી આવે, માઇનસ વાળી આવે તો ક્રિયા કઈ કરવાની એ અહીંયા બતાવે છે. નિશાની કઈ મૂકવાની? અહીંયા. નિશાની હંમેશા મોટી સંખ્યાની છે, નિયમ કોમન છે. પણ આની અંદર તમે નિયમ યાદ કેવી રીતે રાખવાનો? તો તમે ધ્યાનથી જોશો તો સરખી નિશાની હોય, પ્લસ અને પ્લસ સરખી નિશાની તો સરવાળો કરો. સરખી નિશાની હોય તો સરવાળો કરો, રાઈટ. અને પ્લસ અને માઇનસ અલગ અલગ નિશાની, માઇનસ અને પ્લસ અલગ અલગ નિશાની તો બાદબાકી કરો. આ સિમ્પલ નિયમ છે. આ નિયમ અલ્જેબ્રાની અંદર જે તમે આંકડા સાથે રમતા હોય, આંકડાનું સોલ્યુશન કરતા હોય ત્યારે વાપરવાનો છે. લોકો, વિદ્યાર્થીઓ આની સાથે મિક્સ કરી નાખે છે. આ નિયમ અલગ છે. આ નિયમ સમીકરણોનો ઉકેલ શોધવા માટે વપરાય છે. તો આમાં જુઓ, સરખી નિશાની હોય તો બાદબાકી હતું, આમાં સરખી નિશાની હોય તો સરવાળો છે. આમાં જ્યારે જુદી જુદી નિશાની હતી તો સરવાળો કરવાનો હતો, આમાં જુદી જુદી તો બાદબાકી. કેમ? કેમ કે આ નિયમ અલગ વસ્તુ છે. આ નિયમ બે સમીકરણ પર લાગુ પડે કે બે સમીકરણમાં જે ચલ હોય, જેને ઉડાડવાના હોય, એની નિશાની પરથી સમીકરણનું શું કરવું છે? સરવાળો કરવો જ કે બાદબાકી કરવું છે? આના પરથી ખબર પડે. પણ એ સોલ્વ કરતાં કરતાં આવી રીતે કોઈક સંખ્યાઓ વચ્ચે આવી જાય, ઓકે, અલ્જેબ્રાઇક, તો એને સોલ્વ કરતી વખતે જે નિયમ છે અહીંયા બતાવ્યા છે. એટલે આ નિયમ અને આ નિયમને મિક્સ કરીને નહીં વાપરો. ઘણીવાર કન્ફ્યુઝ થાય છે લોકો, ઘણા સ્ટુડન્ટ થાય છે, ઘણા નથી થતા. તો આ સરવાળા બાદબાકીના નિયમ હતા. એવી રીતે ગુણાકાર અને ભાગાકારના નિયમ તમને બતાવો. ઓકે, તો હવે આપણે ગુણાકાર અને ભાગાકારના નિયમ જોઈએ. સંખ્યા જ્યારે ગુણાકારમાં હોય કે ભાગાકારમાં હોય. ઓકે, તો ધારો કે 3 ગુણ્યા 5 કરવાના છે.
તો આન્સર કેટલો આવે અને નિશાની કેટલી આવે, બરાબર. અહીંયા આપણે આન્સર લખીએ તો આની પ્લસ છે, આની નિશાની પણ નથી એટલે પ્લસ છે, તો ગુણાકારમાં તો ગુણાકાર જ કરવાનો છે, રાઈટ. તો ગુણાકાર કરો, 3 પંચા 15 અને નિશાની વત્તા વત્તા વત્તા, સિમ્પલ. બંને પ્લસ હોય તો નિશાની પ્લસ મૂકી દેવાની, અહીંયા તો પ્લસ આવશે. હવે ધારો કે પહેલી સંખ્યા પ્લસ હોય, બીજી સંખ્યા માઇનસ હોય, ઓકે. તો વત્તા ઓછા શું થાય? ઓછા. તો નિશાની આ રીતે આવશે. આ +3 વાળી સંખ્યા ગુણાકારમાં -5 લીધા તો કરવાનો ગુણાકાર 3 પંચા 15, પણ નિશાની કઈ મૂકવાની? આન્સરની માઇનસ વાળી, એટલે અહીંયા માઇનસ આવશે. આ સિમ્પલ નિયમ છે બધા, ઓકે. હવે અહીંયા સમજો પ્લસ માઇનસની બદલે માઇનસ હોય અને પ્લસ હોય, એટલે કે પહેલી સંખ્યા માઇનસમાં, 3 કેવી લેવાની? માઇનસમાં, અને બીજી સંખ્યા કેવી લેવાની? પ્લસમાં, રાઈટ. તો કરવાનો તો ગુણાકાર જ, 3 પંચા 15, પણ નિશાની માઇનસ પ્લસ માઇનસ થાય તો નિશાની કઈ મૂકવાની? માઇનસ વાળી. અને ફાઇનલી પ્લસ થઈ ગયા, પ્લસ માઇનસ માઇનસ, તો હવે બાકી રહી ગયું માઇનસ માઇનસ. બંને સંખ્યા ઋણ, પહેલી સંખ્યા પણ ઋણ, બીજી સંખ્યા પણ ઋણ. આ બંનેનો ગુણાકાર કરવો હોય તો ગુણાકાર તો કરવાનો 3 પંચા 15, ઓછા ઓછા કેટલા થાય? વત્તા, એટલે નિશાનીનો નિયમ આ રીતે આવશે. તો આની પહેલાં જ્યારે આપણે કર્યું એ અહીંયા નક્કી કરતા હતા કે કઈ ક્રિયા કરવી, પ્લસ કરવું કે માઇનસ કરવું. નિશાની તો હંમેશા મોટી સંખ્યાની મૂકતા હતા, બરાબર. પણ અહીંયા નિશાની પરથી નક્કી થશે કે ફાઇનલ જે જવાબ આવે એની નિશાની કેવી હશે, પ્લસ હશે, માઇનસ હશે કે પ્લસ હશે. ગુણાકારનો ગુણાકાર જ રહી, ભાગાકાર હોય તો ભાગાકાર જ રહી, ક્રિયા ગુણાકાર ભાગાકારની જે હોય એ જ થાય. અહીંયા નિશાની કઈ મૂકવાની એ આ રીતે નક્કી થાય છે, આ નિયમ પરથી, ઓકે. જવાબની નિશાની મૂકવાનો નિયમ આ પ્રમાણે છે, ઓકે. તો આ નિયમ જરા ધ્યાનથી સમજી લેજો તમે. તો હવે આપણે બીજું સોલ્વ કરેલું એક્ઝામ્પલ જોઈએ. 3x + 2y = 29 અને 5x - y = 18. તો આને પહેલાં નંબર આપી દઈએ. પહેલું સમીકરણ 2x - y = 29 અને 5x - y = 18. આ બીજું સમીકરણ. આની અંદર પણ તમે જો એક્સને પણ ઉડાડી શકાય, વાયને પણ ઉડાડી શકાય, રાઈટ. પણ એક્સને જો તમારે ઉડાડવું હોય, હટાવવું હોય, નિરસન કરવું હોય, એને નિરસન કેવું કહેવાય, નિરસન કરવું હોય તો તમારે અહીંયા લસા સરખો કરવો પડે, એટલે કે આ સહગુણક સરખા કરવા પડશે. એક્સનું અને આ એક્સનું બંનેનો સહગુણક સરખો કરવો પડશે, બરાબર. તો સહગુણક સરખા કરવા માટે તમારે લસા સરખો કરવો પડે, લઘુત્તમ સામાન્ય અવયવ. તો 3 પંચા 15, અહીંયા 15 લાવવા માટે આખાને 5 વડે ગુણવું પડે, 3 પંચા 15. અહીંયા પણ 3 વડે ગુણવું પડે, એટલે 2 વખત ગુણાકાર કરવો પડે. પણ અહીંયા તમે જોશો તો પહેલા સમીકરણની અંદર વાયનો સહગુણક કેટલો છે? 2, અને અહીંયા કેટલો છે? 1. તો લસા કેટલો થઈ ગયો? 2 એકુ 2. તો અહીંયા ઓલરેડી 2 આવી ગયા, અહીંયા 2 લાવવા માટે આને 2 વડે ગુણવું પડશે, એક જ વાર કરવું પડશે. એટલા માટે આપણે એ કામ કરશું. તો સમીકરણ 2 ગુણ્યા કેટલા કરવાના? 2. તો શું મળે? 5 દુ 10, 2 એકુ 2, નિશાની એને એ જ રહી, 18 દુ 36. તો આ તમને ત્રીજું સમીકરણ મળ્યું, બરાબર. હવે સમીકરણ 1 અને 3 એનું શું કરવાનું? સરવાળો કરવાનો, બાદબાકી કરવાનો. તો નિયમ તમને યાદ હોવો જોઈએ. જે ઉડાડવાનું છે એટલે કે વાય, એના સહગુણકની નિશાની ચેક કરો. આની નિશાની પ્લસ અને આની નિશાની માઇનસ. અલગ અલગ નિશાની હોય તો સરવાળો, સરખી નિશાની હોય તો બાદબાકી, ઓકે. તો અલગ અલગ છે એટલા માટે આપણે શું કરશું? સરવાળો. તો સમીકરણ 1 વત્તા સમીકરણ 3 કરતા, ઓકે. તો સમીકરણ 1 એટલે કેટલા? 3x + 2y = 29 અને સમીકરણ 3 એટલે 10x - 2y = 36. સરવાળો કરીએ. સરવાળો કરો તો નિશાની નથી બદલાતી. 3 અને 10, 10 ને 3 13x પ્લસ માઇનસ આમાંથી આ જાય તો 0 આવે એટલે ઉડી ગયા. સરવાળો 9 ને 6 15 વધી 1 એટલે 65, ઓકે. તો 13 ને ત્યાં મોકલવાના, હટાવવાના માટે.
ગુણાકારમાં છે તો ક્યાં જશે? ભાગાકારમાં, એટલે નીચે આવશે, રાઈટ. 65/13, 13નો ઘડિયો 13 પંચા 65, તો એક્સ કેટલા આવી ગયા? 5, રાઈટ. એક્સ ઇક્વલ ટુ 5. એક્સ ઇક્વલ ટુ 5 મળી ગયા. વાય ગોતવા માટે એક્સની કિંમત સમીકરણ 1, 2 અથવા 3 તેમાં ક્યાંય પણ મૂકી દો. યાદ રાખો, કોઈ પણ સમીકરણ વાપરો, વાયની જે કિંમત મળશે એ સરખી જ મળે. તમે આમાં મૂકો કે આમાં મૂકો, સોલ્વ કરો તો વાયની કિંમત સરખી જ આવે. ઓકે, તમારા ફ્રેન્ડે આમાં મૂકી, તમે આમાં મૂકી અને બીજા કોઈ ફ્રેન્ડે આમાં મૂકી, તો ત્રણેયની કિંમત, વાયની કિંમત અલગ આવશે એવો કોઈ નિયમ નથી. ઓકે, સરખી જ આવે હંમેશા. તો સમીકરણ 2માં મૂકીએ તો એક્સ ઇક્વલ ટુ જે 5 મળ્યા આપણને, એક્સ ઇક્વલ ટુ 5 સમીકરણ 2માં મૂકતા. ઓકે, તો 5x - y ઇક્વલ ટુ 18 આ સમીકરણ છે. એમાં એક્સની કિંમત કેટલી મૂકવાની? 5 - y ઇક્વલ ટુ 18, 25 આવે. 25ને ત્યાં મોકલી દો તો માઇનસ વાય બચી ગયા. અહીંયા 18, 25ની નિશાની પ્લસ હતી, પ્લસમાંથી ત્યાં જાય તો શું થઈ જાય? માઇનસ. ઓકે, માઇનસ વાય ઇક્વલ ટુ, હવે પાછા નિયમ જે તમને હમણાં મેં શીખવાડ્યા એ નિયમ પ્રમાણે બોલો. પ્લસ અને માઇનસ, સરવાળા બાદબાકીના નિયમ. અલગ અલગ નિશાની હોય તો માઇનસ કરવાના, રાઈટ. ઓકે, તો પ્લસ માઇનસ માઇનસ, 25માંથી 18 જાય તો કેટલા રહી? 7. અને મોટી સંખ્યાની નિશાની, હંમેશા મોટી સંખ્યાની નિશાની. માઇનસ માઇનસ જે આવે એ હંમેશા કેન્સલ થઈ જાય. તો એક્સ ઇક્વલ ટુ 7. તો તમારો ઉકેલ કેટલો મળી ગયો? એક્સ અને વાયનો 5,7 એ તમારો ઉકેલ છે. તો હવે આપણે ત્રીજું એક્ઝામ્પલ જોઈએ ગણેલા ઉદાહરણમાંથી. તો ત્રીજું એક્ઝામ્પલ થોડું સ્પેશિયલ પ્રકારનું છે. ઓકે, આ દાખલા આવે જ્યારે પણ તો એની એક સ્પેસિફિક ચોક્કસ રીત છે, એ પ્રમાણે દાખલા કરવાના. તો રકમ પહેલાં કેવી રીતે ઓળખવાની એ જો. એક્સનો સહગુણક 15 હતો, એ અહીંયા આવીને વાયનો સહગુણક બની ગયો 15. અહીંયા વાયનો સહગુણક 17 હતો, અહીંયા આવીને એક્સનો સહગુણક 17 બની ગયો. એટલે કે 15 અને 17 હતા એ આવી રીતે 17 અને 15 થઈ જાય. તો આવી રકમ જ્યારે આવે ત્યારે આપણે જે સામાન્ય રીત હમણાં કરી એ રીતે સોલ્વ કરશો તો થશે, પણ વાર લાગશે. એને બદલે આની એક ચોક્કસ રીત છે, એ પ્રમાણે દાખલા કરવાના. રીત એવી છે કે એક વખત સરવાળો, એક વખત બાદબાકી કરવાની. એટલે કે આ બે સમીકરણનો સરવાળો કરો, એક સમીકરણ મળશે. પાછા આ બે સમીકરણની બાદબાકી કરો, પાછું એક સમીકરણ મળશે. એ બે સમીકરણ જે નવા મળે એને ઉકેલવાના, તો તમને એક્સ અને વાયની કિંમત મળશે. ઠીક છે. તો ફરીથી કહું છું, આને ઓળખવાની રીત કેવી છે? એક્સનો સહગુણક એ વાયનો બની જાય, વાયનો સહગુણક એક્સનો સહગુણક બની જાય. ઠીક છે. તો હવે સરવાળો અને બાદબાકી. તો સરવાળો કરીએ પહેલાં. સમીકરણ 1 અને સમીકરણ 2નો સરવાળો કરીએ તો 15x + 17y ઇક્વલ ટુ 21, 17x + 15y ઇક્વલ ટુ 11. તો આનો સરવાળો કરીએ તો કેટલા આવે? 15 2 32 આવશે. 7 ને 5 12 વધી 1 1 2 3, રાઈટ. એવી રીતે અહીંયા પણ 17 અને 32y ઇક્વલ ટુ 2 અને અહીંયા 3. સરવાળો એકદમ સિમ્પલ છે. સરવાળો કરીએ ત્યારે કોઈની નિશાની બદલાતી નથી, એટલા માટે સિમ્પલ વસ્તુ છે. હવે તમે જુઓ ધ્યાનથી, કોમન કેટલા નીકળે? 32 કોમન નીકળશે, આમાંથી કાઢી લેવાના. 32 બહાર, અંદર એક્સ પ્લસ આવી ગયા, પાછા 32 બહાર આવી ગયા અને વાય ઇક્વલ ટુ 32. હવે આ 32 જે 32 છે, ધ્યાન આપો, એની અહીંયા નિશાની ભલે પ્લસ હોય, એનો મતલબ એમ નથી કે આને હટાવીએ ત્યાં લઈ જઈએ તો પ્લસમાંથી -32 ન થાય. આની અને આની વચ્ચે ગુણાકારનો સંબંધ છે. કાંઈ લખ્યું નથી, કોઈ નિશાની નથી, એટલે કંઈ ગુણાકાર. તો ગુણાકાર જે છે એ અહીંયા આવશે તો ભાગાકારમાં જશે. એટલે એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ જે 32 છે, ઓકે, આ 32 જે હતા એ હટાવી દીધા, અહીંયા હટાવી દીધા. તો અહીંથી અહીંયા નીચે આવે તો ભાગાકારમાં જશે, ગુણાકારમાંથી ભાગાકારમાં. ભાગાકાર હોય તો ગુણાકારમાં જાય, પ્લસ હોય તો માઇનસમાં જાય, માઇનસ હોય તો પ્લસમાં જાય. આ ઉડી ગયા, કેટલા આવ્યા? 1. તો એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ 1. આ તમને એક નવું 3 નંબરનું સમીકરણ મળ્યું. તો જુઓ, સરવાળો કરવાથી એક સમીકરણ મળે. હવે એવી રીતે આપણે બાદબાકી કરીએ. આ જ બે સમીકરણની સરવાળો, એ જ બે સમીકરણની બાદબાકી કરીએ તો 15x + 17y ઇક્વલ ટુ 21 અને 17x + 15y ઇક્વલ ટુ 11. હવે માઇનસ કરીએ ત્યારે થોડું ધ્યાન રાખવું પડે.
માઇનસ કરવાનું. તો આ નિશાની માઇનસ આવી એટલે આની જે નિશાની હતી હવે માઇનસ ગણવાની. પહેલાં પ્લસ હતી, હવે એને કેટલી ગણવાની? માઇનસ. હવે આનું વત્તા ઓછા ઓછા. ઓકે, આની કાંઈ નથી એટલે પ્લસ, તો વત્તા ઓછા ઓછા. તો એનો મતલબ એમ થાય કે 15ની નિશાની હવે માઇનસ ઋણ સમજવાની, 11ની નિશાની પણ હવે માઇનસ સમજવાની. તો હવે કરો, આ માઇનસ છે અને આ પ્લસ. વત્તા ઓછા ઓછા, 15માંથી 17, વત્તા ઓછા ઓછા એટલે ઓછા કરવાના. 15માંથી 17 ન જાય તો 17માંથી 15 જાય તો 2. અને નિશાની હંમેશા મોટી સંખ્યાની. મોટી સંખ્યાની નિશાની અત્યારે પ્લસ નથી, હવે માઇનસ છે. ઓકે, હવે અહીંયા આવો, વત્તા અને આની નિશાની વત્તા નથી, કેટલી છે? ઓછા. તો વત્તા ઓછા ઓછા. ઓકે, તો કરવાના ઓછા. તો 17માંથી 15 જાય તો 2. નિશાની મોટી સંખ્યાની. મોટી સંખ્યાની નિશાની કેટલી છે? પ્લસ. ઓકે, પછી અહીંયા આવો, આ વત્તા છે અને આ ઓછા. 21માંથી 11 જાય તો 10 એટલે માઇનસ કર્યા નિશાની મોટી સંખ્યાની. ઓકે, હવે આમાંથી આ બહુ કામનું પોઈન્ટ છે. હવે ઓકે, આની અંદર આપણે કોમન કાઢીએ તો આમાં કેટલા કોમન નીકળે? 2, રાઈટ. પણ તમે માઇનસ પણ કોમન કાઢી શકો. ઓકે, તો માઇનસ કોમન કાઢીએ આપણે તો એક્સ. અને જ્યારે પણ માઇનસ કોમન કાઢો તો અંદરની જેટલા લોકોની નિશાની છે બધી બદલાઈ જાય. એટલે કે આ માઇનસમાં હતા મેં પ્લસમાં કરી દીધા, આ પ્લસમાં હતા હું માઇનસ કરીશ, અને આ વાય આવી ગયું ઇક્વલ ટુ 10. ઓકે, ફરીથી કહું છું, માઇનસવાળી વસ્તુ જ્યારે બી કોમન કાઢો તો અંદરના બધા લોકોની નિશાની પલટી મારે. એટલે કે માઇનસ હોય પ્લસ થઈ જાય, પ્લસ હોય માઇનસ થઈ જાય, એવી રીતે ઊંધું થઈ જાય. ઓકે, એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ આ 10. ઓકે, હવે -2નું શું થાય? તો આ -2 અહીંયા આવે તો +2 થાય એવું નથી. ઓકે, ઘણા લોકો આની અંદર બહુ મેં જોયા છે, બહુ બધું કન્ફ્યુઝન હોય છે કે અહીંયા -2 છે તો અહીંયા +2 થવા જોઈએ. નહીં, તમે આની નિશાની અહીંયા નહીં શોધો. આ બંને વચ્ચે શું સંબંધ છે? તો ગુણાકારનો છે. તો ગુણાકારનો સંબંધ હોય એ આ સાઈડ આવે તો ક્યાં જાય? ભાગાકારમાં જાય. ઓકે, અને એની નિશાનીની સાથે જ હશે. -2 પૂરેપૂરા અહીંયા આવશે. હવે ઉડાડો 2 પંચા 10. તો એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ 5 આવી ગયા, અને માઇનસ જે નીચે હતા એને આપણે ઉપર લખી નાખીએ. તો આ રીતે તમને સમીકરણ 4 મળે. ઓકે, હવે મેં કીધું એ પ્રમાણે એકવાર સરવાળો એકવાર બાદબાકી. સરવાળા પરથી એક સમીકરણ મળ્યું, બાદબાકી પરથી એક સમીકરણ મળ્યું. હવે એને ઉકેલવાનું. તો આ વખતે ઉકેલ થોડું આસાન છે. એક્સનો સહગુણક 1, અહીંયા પણ એક્સનો સહગુણક 1. સહગુણક ઓલરેડી સરખા છે. વાયનો સહગુણક 1, અહીંયા પણ વાયનો સહગુણક 1 અથવા -1 કહો. તો સહગુણક સરખા કરવા માટે ગુણાકાર કરવાનો એવું કંઈ હવે જરૂર નથી. તો હવે તમારે શું કરવાનું છે? ખાલી ઉકેલ કરવાનો. ઉકેલ કરવા માટે શું કરશો? ધારો કે આપણે વાયનું નક્કી કરીએ કે મારે વાયને ઉડાડવું છે. ઓકે, તો વાયની અહીંયા નિશાની પ્લસ, અહીંયા નિશાની માઇનસ. તો મેં નિયમ લખાવ્યા હતા એ પ્રમાણે શું આવે? અલગ અલગ નિશાની છે, પ્લસ અને માઇનસ. અલગ અલગ નિશાની હોય તો સરવાળો કરવાનો. ઓકે, તમે કહેશો એક્સની નિશાની તો પ્લસ છે, એક્સની નિશાની પ્લસ છે, નિશાની ક્યાં અલગ છે? સરખી છે. એ તમે એક્સની વાત કરો છો. જો એક્સને ઉડાડવું હોય તો નિશાની એક્સની સરખી છે, તો એક્સને ઉડાડવા માટે સરખી નિશાની હોવાને લીધે બાદબાકી કરવી પડે. પણ હું વાયને ઉડાડવા માગું છું તો વાયની નિશાની ચેક કરવાની. જેને ઉડાડવું હોય એની નિશાની ચેક કરું તો અહીંયા પ્લસ છે, માઇનસ છે, અલગ અલગ નિશાની છે એટલે બાદબાકી કરવાની. તો સમીકરણ 3 સરવાળો કરવાનો. સમીકરણ 3 વત્તા સમીકરણ 4 કરીએ. સમીકરણ 3 પ્લસ સમીકરણ 4 કરતા એક્સ પ્લસ વાય 1, એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ 1 આવે છે, અને એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ -5. એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ -5. ઓકે, તો સરવાળો કરીએ તો આવડી જશે. એક્સ વત્તા એક્સ 2x ઇક્વલ ટુ, હવે અહીંયા જુઓ સરવાળા બાદબાકીના નિયમ. ઓકે, તો શું કરવાનું અને નિશાની કઈ મૂકવાની, બે મુદ્દા હોય આની અંદર. શું કરવાનું પહેલાં એ ચેક કરીએ. એટલે કે સરવાળો કરવાનો કે બાદબાકી કરવાની. તો ચેક કરો, વત્તા ઓછા ઓછા આવ્યા એટલે કરવાના ઓછા, તો ઓછા કરો. 5માંથી 1 જાય તો 4. નિશાની હંમેશા મોટી સંખ્યાની, તો આ મોટી સંખ્યાની નિશાની. એક્સ ઇક્વલ ટુ -4. હવે આ 2 જે છે ગુણાકારમાં છે, અહીંયા આવે તો ભાગાકારમાં. ઉડી ગયા. એક્સ ઇક્વલ ટુ -2. હવે એક્સ ઇક્વલ ટુ -2 જે છે તમે આ 1, 2,
3 અને 4માંથી કેમાં પણ મૂકી દો વાય સરખો જ મળે. અહીંયા જે વાય મળશે અહીંયા મૂકવાથી મળે, અહીંયા મૂકવાથી કે અહીંયા બધા સરખા જ મળે. હું ત્રીજા સમીકરણમાં મૂકી દઉં તો x = -2 સમીકરણ 3માં મૂકતા. તો સમીકરણ 3 કેવું છે? x + y = 1, x ની કિંમત -2 + y = 1, y = -2 ત્યાં ગયા તો +2 થઈ જશે એટલે કે આ 1, -2 ત્યાં મોકલી દીધા તો +2 થઈ ગયા, y = કેટલા આવ્યા? 3. તો તમારો ઉકેલ કેવી રીતે આવે છે? -2, 3. ઓકે. હવે ઘણીવાર આપણને મનમાં એમ હોય કે ભાઈ ઉકેલ સાચો છે કે ખોટો, એક્ઝામમાં કેમ ખબર પડે? તો દાખલો તો પતી ગયો, પણ જસ્ટ ઇન કેસ તમારી પાસે સમય હોય અને તમે ચેક કરવા માગતા હોય કે સાચો છે કે ખોટો, તો સિમ્પલ મેથડ છે એની. તમારે શું કરવાનું, જે ઉકેલ આવ્યો હોય એક્સની કિંમત અને વાયની કિંમત એ કોઈ પણ સમીકરણમાં મૂકવાની, ડાબી બાજુ મૂકવાની અને જમણી બાજુ તમને મળી જવી જોઈએ. ફોર એક્ઝામ્પલ હું અહીંયા એક્સ અને વાય મૂકી અને સોલ્વ કરું તો મને કેટલા મળવા જોઈએ? 1. અહીંયા મૂકીને સોલ્વ કરું તો -5. અહીંયા મૂકું તો 11 અને અહીંયા મૂકીને સોલ્વ કરું તો મને કેટલા મળવા જોઈએ? 21. તો હું પહેલાં ઇક્વેશન 3 ટ્રાય કરીએ. ઓકે. તો પેલું છે x + y એટલે કે x કેટલા છે? -2 અને y 3. તો અહીંયા મેં મૂકી દીધા -2 અને મૂકી દીધા 3. તો વત્તા ઓછા કરવાના ઓછા, તો 3માંથી 2 જાય તો 1, નિશાની મોટી સંખ્યાની +1 મળી ગયા. તમે આની અંદર મૂકી દો x - y, તો x કેટલા? -2 માઇનસ y કેટલા? 3. તો -2 - 3 આવ્યા. તો કેવી રીતે કરશો? ઓછા વત્તા 3 ને 2 5, મોટી 3 ને 2 5, મોટી સંખ્યાની નિશાની, તો -5 આવી ગયા. ઓકે. આની અંદર -5. એવી રીતે તમે આની અંદર પણ મૂકી શકો છો. ધારો કે હું સમીકરણ 1માં મૂકું તો 15x + 17y છે. એક્સની કિંમત કેટલી? -2 અને વાયની કિંમત 3. તો 15 દુ 30 અને આ માઇનસ આવશે. કેવી રીતે માઇનસ આવશે? કે અહીંયા પ્લસ છે, વત્તા ઓછા ગુણાકારના નિયમ છે. ગુણાકારના નિયમ સિમ્પલ છે, નિશાની જે આવે મૂકી દેવાની. 15 દુ 30 અને વત્તા ઓછા. ઓકે. અને 17 તેરી 51, રાઈટ. તો હવે અહીંયા જો કેવી રીતે સોલ્વ કરશો? ઓછા વત્તા ઓછા એટલે કરવાના ઓછા, 51 - 30 કરવાના. 51 માં 30 જાય તો 21 રહી અને મોટી સંખ્યાની તો 21, રાઈટ. તો તમે આની અંદર ચેક કરીને જોશો, આમાં પણ તમને 11 મળશે. તો આ રીતે તમે તાળો મેળવી શકો છો કે મારો જે જવાબ આવે છે એક્સ અને વાયનો એ યોગ્ય આવે છે કે નહીં.